બાપુજી આઈ ગયા. પેલા બેચો રહ્યા તૈયારી છે. એટલે શેની આટલી બધી ઉતાવળ છે? પેલા જેલમાં મેલાવા ઉતાવળ કરવાની અને હવે છોડાવાય એટલે તમને થોડી ખબર પડે બાસ કઈ? હા, શેની? આ બંધ થાય ભૂમતાય તો ગમે એવાના ઓહુ આવી જોય. મારા ઘેર આવીને ખરેખર જે કગર્યા છે ને એ મારું મન જોડે તમને કહું. હવે એવી વાતો જવા દો, આપણે મુદ્દાની વાતો કરો. એ નહીં મુદ્દાની વાત નહીં, આ તો જે એના ઉપર વીતીને મફુજી એ હું કહું ઈ તો છું. હજુ ખુશી વીતી છે, વધારે નહીં. તમે શું કહેતા હતા કે વાયાને બરોબર ના બોધવાના છે? ખરું ખોટું? હાસુ આ સમાધાન થયું નહીં તો એ લાકડીઓ છોડવા ઉપર આવી ગયા. તો તમે વિચારજો, સમાધાન થયા પછી વાયાના છોકરા જેલમાંથી છૂટશે તો પછી તમારું શું પરિણામ આવશે? હા એમ એવું ના કહેવાય એમ. એ આનામાં સંસ્કાર નહીં પણ છોકરાને ચોથી હોય. હવે તારામાં ચો સંસ્કાર છે? તારામાં સંસ્કાર હોત તો તારો છોકરો અત્યારે જેલમાં ના હોત. કયા છે સંસ્કારનું શીખવાડવા? એટલે તારો છોકરો કે બહાર નહીં રખડતો એટલે જેલમાં હળસો પડે જાય. સંસ્કારની વાત કેમ કરશી? અને હારો કામ કરશી એટલે ગામમાં ફૂલ હાર થવાના જ છે. હા. શું કેવું છે? હા. લે હાડો. હા, મારું 500 પાટણ. હા.